ધંધુકામાં ભરવાડ યુવકની નિર્મળ હત્યાના મામલે હવે વહીવટી તંત્રનો હથોડો વીંચાયો છે। હત્યાના આરોપીએ ઊભા કરેલા ગેરકાયદે સામ્રાજ્ય પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને તપાસ દરમિયાન આરોપીનું ગેરકાયદે બાંધકામ મળી આવતા તંત્રએ તેને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અત્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બપોર સુધીમાં આરોપીના તમામ ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરી દેવાશે। બુલડોઝર કાર્યવાહીથી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગુનો કરશો તો હવે માત્ર જેલ જ નહીં મિલકત પણ ગુમાવવી પડશે। ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારો આ ચાલુ રહેશે। તો જો છે આ ગેરકાયદેસર દબાણ જ્યાં જ્યાં છે આ ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ જો છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। ધંધુકાના બધા વહીવટી તંત્ર, રેવન્યુ, પોલીસ, આરએનબી એસ્ટેટ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ, નગરપાલિકા, આરએનબી એસ્ટેટ બધા વહીવટી તંત્ર અહીંયા હાજર છે અને પોલીસના ઘણા બધા બંદોબસ્ત છે અને આ બધા દ્વારા એક સામૂહિક વહીવટી તંત્ર દ્વારા આ દબાણ જો છે દૂર કરવામાં આવી રહ્યા છે। દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। આરોપીની મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે। સપના શર્મા અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। સપના, આરોપીઓ છે તેમને એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। આજે કાર્યવાહી થઈ રહી છે તેનાથી કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે, શું વિગતો આને લઈને? બિલકુલ દીક્ષિતા, સૌથી પહેલાં તમને દ્રશ્યો જો હું બતાવું, આપ જુઓ કે આ એ જ આરોપીઓનું ઘર છે કે જેમણે શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો અને એ જે હત્યા થઈ ત્યારબાદ જે શાંતિ ડહોળવાનો જે પ્રયત્ન એના બાદ પોલીસ પ્રશાસન અને સ્થાનિક જે નગરપાલિકાના અધિકારીઓ છે તેઓ અત્યારે એક્શન મોડમાં છે। આખું એક સર્વે કરવામાં આવ્યું છે કે આ જે લોકો છે એમના કેટલા ગેરકાયદેસર બાંધકામ છે એ બાંધકામનું સર્વે કરવા બાદ પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો। લગભગ 400 જેટલા પોલીસ અધિકારીઓ અહીં ઉપસ્થિત છે, કર્મચારીઓ ઉપસ્થિત છે અને ત્યારબાદ આ જે ગેરકાયદેસર બાંધકામ છે દૂર કરવામાં આવી રહ્યું છે। હાલ જે ગેરકાયદેસર બાંધકામ આપ જોઈ રહ્યા છો એ માત્ર બાંધકામ માત્ર જે રીતે એક શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો એમના જ નથી, પરંતુ તેની સાથે સાથે જે આરોપી છે એમને ગૌ હત્યા પણ કરી હોય તે પ્રકારના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સાથે જ જે એસડીએમ છે તેઓ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ, કઈ રીતે પ્રશાસન કામગીરી કરી રહ્યું છે। સર, આપ જણાવો કયા પ્રકારે આખી કામગીરી કરવામાં આવી રહી છે? અહીંયા જો છે અત્યારે આ ખાટકીવાસ છે, અહીંયા 4 ઇલીગલ ઇન્ક્રોચમેન્ટ હતા, આમાં બધું પ્રક્રિયા અગાઉ પૂર્ણ થઈ ગયા છે અને અત્યારે જો તમે જોઈ રહ્યા છો આ અત્યારે 4 જેસીબી છે એ દૂર કરે છે। કઈ રીતે આખો સર્વે કરવામાં આવ્યો, કેટલી ટીમ આ સર્વે પાછળ લાગી અને હાલ નગરપાલિકાની જે કામગીરી છે એમાં કેટલા કર્મચારીઓ જોડાયેલા છે? નગરપાલિકામાંથી અહીંયા તો એમનું ચીફ ઓફિસર છે અને સંબંધિત અધિકારીઓ છે અને આ સિવાય સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટના લાગુ પડે છે, તો આ પણ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ હાજર છે અને એમના સાથે એમનું ટીમ પણ છે। લગભગ કેટલા ગેરકાયદેસર બાંધકામ છે જેને તોડી પાડવામાં આવશે? આજે ટોટલ અમારું સંખ્યા 15 છે, જો 4 જો છે ખાટકીવાસમાં છે અને ઘણા બધા જો છે સો હાઈવે ઉપર છે અને આ સિવાય જો છે આરોપીઓના કુછ એક દબાણ જો છે અગાઉથી આઈડેન્ટિફાય કરેલ છે, તો આ 3 જગ્યાઓ પર ટોટલ 15 દબાણ દૂર કરવામાં આવશે। એક જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેમાં આખું લિસ્ટ કેટલું છે, કેટલા મકાનો છે કે જેને તોડી પાડવામાં આવશે આખી કામગીરી દરમિયાન? અત્યારે તો અમારું 15 છે અને બીજું પણ આઈડેન્ટિફાય કરી રહ્યા છે, અલગ અલગ લાઇન ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાય કરી રહ્યા છે અને આ જો છે શું ભવિષ્યમાં દૂર કરવામાં આવશે। દીક્ષિતા, દાદાનું બુલડોઝર જે છે એ ફરી વળ્યું છે। આપ દ્રશ્ય આપ જોઈ શકો છો, આ જે મકાન છે એને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આજે જેમનું મકાન છે, જે આરોપી છે, તો એ આરોપી માત્ર જે રીતે આખી એક ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી, એક વ્યક્તિને મોતના ઘાટ ઉતારવામાં આવ્યો ત્યાં સુધી સીમિત નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ જે આરોપી છે તેણે ગૌ હત્યા પણ કરી હતી, ગૌવંશની પણ જે કલમો છે એ પણ લગાવવામાં આવી છે, તો એ પ્રકારની કામગીરી અત્યારે પ્રશાસન કરી રહ્યું છે। પહેલાં જે નોટિસ લગાડવામાં આવી અને એ નોટિસ
નોટિસ બાદ ઘર ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ જો એ ઘર ખાલી કરવામાં નથી આવ્યા તો લોકોને ઘરમાંથી ખાલી પણ કરાવવામાં આવી રહ્યા છે. અને હાલ જે દાદાનું જે બુલડોઝર કહી શકાય જે પ્રકારની કામગીરી છે એ અત્યારે અહીં કરવામાં આવી રહી છે. અને હાલ આપ જોઈ શકો છો લગભગ જે સર્વે કરવામાં આવ્યો છે એમાં 15 જેટલા જે મકાનો છે એમને આજે તો તોડી પાડવામાં આવશે જ, એટલે જે કામગીરી છે કરવામાં આવી રહી છે. અને લગભગ 400 જેટલા પોલીસ કર્મચારીઓ છે, અધિકારીઓ છે કે જેઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને આખી જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે શાંતિ દોહડશો તો આ જ પ્રકારના પગલાં લેવામાં આવશે તે પ્રકારનો એક સંદેશ પ્રશાસન આપી રહ્યું છે. અને હાલ આપ જોઈ શકો છો કે તમામ જે જેસીબીનો કાફલો હોય કે તમામ જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. અને અત્યારે તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તેઓ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે અને જે પણ આરોપીઓ છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી દીક્ષિત. બિલકુલ આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ગુનો કરશો તો તેની સજા પણ મળશે, તમને છોડવામાં નહીં આવે. અને આ દ્રશ્યો જોઈ લો જે પ્રકારની ઘટના ધંધુકામાં સામે આવી હતી અને હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. 15 જેટલા ગેરકાયદેસર મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે.